જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આજે આપણે જેતપુર તાલુકાનો ચારણિયા ગામની વાડીની મુલાકાતમાં આવ્યા છીએ અને વાડીનું આપણે લોકેશન જોઈએ ત્યાર પછી આપણે ખેડૂતની પણ મુલાકાત કરશું કે એક રોડના કાંઠે વડિયા રોડના કાંઠે વાડી આવેલી છે. ડુંગળીનું વાવેતર કરેલું છે પણ વરસાદના હિસાબે ઉગાવ ઓછો થયો છે. સરસ મજાનો વાસળો બાંધ્યો છે. એ પાડી ઓય ઓય હમું તો જો નથી જવું કાંઈ નહીં. આપણે ખેડૂતભાઈની મુલાકાત કરીએ. વાડીનું લોકેશન છે. સરસ મજાનું ગોડાઉન છે, નારિયેળીનું ઝાડવું છે, બેહવા માટે સોફો, ખાટલો. તો આપણે શૈલેષભાઈ જેમનું નામ છે, સફળ ખેડૂત છે અને સારી રીતે ખેતી કરે છે, તો એમની મુલાકાત માટે આપણે આવ્યા છીએ. તો શૈલેષભાઈનો આપણે પરિચય લઈ અને ક્યાં ક્યાં પાકનું વાવેતર કરેલું છે એના વિશે જાણીએ અને પાકની અંદર કયા કયા પ્રકારની દવાઓ છે, ખાતરો છે આપેલા છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો મળીએ શૈલેષભાઈને. જય શ્રી કૃષ્ણ. હું હાલે કામકાજમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. બીજા નંબરમાં કપાસ વરસાદના હિસાબે ત્રાણો થઈ ગયો, થોડાક તો એ બધું રેડી કર્યું. કપાસમાં થોડુંક નુકસાની છે એમને. તો આપણે ખેડૂત ભાઈઓને કપાસનું વાવેતર બતાવશું. બતાવીએ, હાલો હાલો. આગળ હું આવું હાલ. પેલા લઈ લે આખો કપાસનો છે. ફાલ બહુ ખરી ગયો. બોલજો તમે. આ ફાલ બહુ ખરી ગયો. હિસાબથી ફાલની નુકસાની જાજી બેઠેલી છે, છતાંય છોડ સારો છે પણ તમે બીજું બધું બોલજો. તો ખેડૂત મિત્રો, આપણે કપાસની ખેતી જે શૈલેષભાઈ કરેલી છે એ ખેતરની અંદર આવી ગયા છે અને આપણી સામે કપાસ ઊભો છે અને શૈલેષભાઈ આપણે રૂબરૂ વાતચીત કરીએ. પણ સૌપ્રથમ પહેલાં આપણે એનો પરિચય લઈએ. શૈલેષભાઈ, તમારું ગામ અને નામનું પરિચય આપશો? મારું નામ હિરપરા શૈલેષભાઈ કડવાભાઈ, ગામ ચારણિયા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 8980482936. અને આપણે જે આ કપાસનું વાવેતર કર્યું છે કઈ જાત છે? આ છે હીરામણી. હીરામણી. હા. 4G આવે, 5G આવે? 5G આવે ને. એટલે આમાં 5G નું વાવેતર કરવાથી આપણને ફાયદો શું થાય છે? 5G માં ફાયદો એ કે આમાં પહેલા નંબરમાં તો દવાનું પ્રમાણ ઓછું છે. બીજું, બીજા નંબરમાં આની કુણપ ને બધું સારું રહે છે અને કપાસને આ સાપવાની છે એ માપે ખરવાનું પ્રમાણ ઓછું રહે છે. અને બીજા નંબરમાં કે કપાસ લાલ નથી થતો, લાંબા સમય સુધી એકદમ ગ્રીનરીમાં ઉભો રહે છે. લાલ નથી થતો. તો આપણે આ જે વાવેતર કર્યું ઓરવીન કરેલા છે કે વાવણીનું કરેલું? હા, ઓરવેલું છે. એટલે સમથિંગ આપણે 2.5-3 મહિના જેવો. આના અટાણે 3 મહિના થયા. અને આપણે પાયાની અંદર જયારે વાવેતર કર્યું પછી પારો ખેંચ્યો ત્યારે કયા કયા ખાતરો આપ્યા? અહીં આપણે નાખ્યું હતું પોટાશ અને 20-20-0-13 અને પોટાશ. બે વસ્તુ જ નાખ્યું. પછી ઉપરથી દવાના છંટકાવ? દવામાં સાયફર અને મોનોકોટો. બે દવાનો વધારે યુઝ કરો. અને આપણે આ ખેતી છે કપાસની કેટલો ટાઈમ થી કરો છો? ખેતી માનો ને અંદાજે 15 વર્ષથી હું કરું છું. તો દર વર્ષે આપણે કપાસનું વાવેતર હોય જ છે? હા, દર વર્ષે 50-60 વીઘાનું હોય. તો આપણને કપાસના વાવેતરમાંથી ઉત્પાદન સારું મળે છે, સારી એવી ખેતી કરી શકીએ. તો આપણે જોઈ ખેડૂતો કે સફળ ખેડૂતો દર વર્ષે કપાસનું જ વાવેતર કરી અને ઉત્પાદન પણ સારું લે છે. પણ ઇતર બીજા પાક પણ વાવે છે કે જેવી કે આપણે ડુંગળી છે, ધાણા, જીરું, લસણ, આ પણ બધા પાકના વાવેતર થાય છે. પણ અત્યારે ચોમાસાના પાકની અંદર મુખ્ય ખેતી એમની કપાસની હોય છે. તો આ વર્ષે ચોમાસાનો જે બીજો રાઉન્ડ આવ્યો એમાં આપણે કપાસની અંદર કઈ કઈ નુકસાની જેવું કઈ થયું? નુકસાનીમાં તો પવનના હિસાબે ઢરી ગયો. હા, સાપા ખરી ગયા.
બીજા નંબરમાં પછી અમે એને ઊભો કર્યો પગ મારી, અને હવે પાણી હાલે. તો જો ખેડૂત મિત્રો, બીજા રાઉન્ડની અંદર વરસાદ આવ્યો, એમાં સાપકા ખરવાનું પ્રમાણ હતું, પણ છતાંય જો છોડની અંદર ફ્લાવરિંગ બહુ સારું છે, ઝીંડવા હજી બંધાય છે, અને છોડની તંદુરસ્તી એવી ને એવી છે. તો જે શૈલેષભાઈએ પાયાની અંદર સ્ટેટમેન્ટ આપી કે ભાઈ કયા ખાતર આપ્યા હતા, 20-20-13 અને પોટાશ, કે ભાઈ ખાલી ડીએપી થી ઉત્પાદન મળતું નથી, ઇતર ખાતરો પણ જરૂરિયાત હોય છે કે જેમને છોડને 16 પ્રકારના માઇક્રોસની જરૂર પડે છે. તો મોટાભાગના ખેડૂત શું કરે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, એમોનિયમ, પોટાશ અને સલ્ફેટ, આ 4 પ્રકારના ખાતરો આપે છે. ત્યારબાદ આપણે આવે મેગ્નેશિયમ આવે, બોરોન આવે, ઝીંક આવે, જે ઓછા પ્રમાણમાં અને સસ્તા પ્રમાણમાં ખાતરો મળી જાય છે. એને માઇનોરી પણ છોડને ખોરાક સ્વરૂપે આપો તો એ તમને ઉત્પાદનમાં વધુ આપશે, ઉત્પાદન સારું આપશે, વજન અને ક્વોલિટી પણ સારી આપશે, દવાના ખર્ચાના રાઉન્ડ ઓછા થશે, વાતાવરણ બગડશે તો છોડ લાલ, પીળો, રાતો આ પ્રકારનો નહીં થાય. તો જો શૈલેષભાઈ એ જ પ્રકારની ખેતી કરી છે, અલગ અલગ ખાતરો પણ આપેલા છે, અને સારા એવા પાકનું અત્યારે ઉત્પાદન લેવાની તૈયારીમાં છે. તો શૈલેષભાઈ આપણે વાત કરી, અને આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય જવાન, જય કિસાન.